નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જોવા જઈ રહ્યા છીએ। સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આ ચેપ્ટર ટોટલ 2 પાર્ટમાં ડિવાઈડ છે। ચેપ્ટરની અંદર પહેલાં આપણે અભ્યાસ કરીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો અને ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું કેપેસિટન્સ વિશેનો। ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડી ઘણી ચેપ્ટરની પ્રસ્તાવના વિશે ચર્ચા કરી લઈએ। આપણે ધોરણ 11ની અંદર સંરક્ષી બળ એટલે શું એ બાબત વિશે ભણીને આવેલા છીએ। તો આપણો પહેલો મુદ્દો આ ચેપ્ટરની અંદર બેઝિક એક સંરક્ષી બળ વિશેની માહિતીનું છે કે સંરક્ષી બળ એટલે શું। સંરક્ષી બળ એટલે શું? તો સંરક્ષી બળ એટલે શું, જો એની આપણે વ્યાખ્યા લખવી હોય તો સિમ્પલ એક વ્યાખ્યા લખી શકીએ કે જે બળ દ્વારા થતું કાર્ય એ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય તેવા બળોને કે બળને સંરક્ષી બળ આપણે કહી શકીએ। સંરક્ષી બળ એટલે જે બળ દ્વારા થતું કાર્ય એ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય તેવા બળને સંરક્ષી બળ કહી શકીએ છીએ। ધોરણ 11માં આપણે એવું ભણ્યા હતા કે સંરક્ષી બળ, અહીંયા આપણે કયા કયા સંરક્ષી બળ છે તો 11મા ધોરણની અંદર ભણીને આવેલા છીએ ગુરુત્વાકર્ષી બળ, બીજું એક બળ છે એ પણ આપણે ચેપ્ટર નંબર કાર્ય ઉર્જા પ્રમેયની અંદર ભણીને આવેલા છીએ ગુરુત્વાકર્ષી બળ, અને એના પછી બીજું એક બળ છે સ્પ્રિંગ બળ, અને ત્રીજું બળ તમે એ જ ચેપ્ટરની અંદર ભણેલા હશો વિદ્યુત બળ। આ વિદ્યુત બળ પણ કેવું બળ છે? એક પ્રકારનું સંરક્ષી બળ છે। અહીંયા આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે ગુરુત્વાકર્ષી બળ કેમ સંરક્ષી બળ છે। માની લો કે આ જમીન ઉપર એક દડો પડેલો છે જેનું દળ m જેટલું છે। અત્યારે હાલ જમીન ઉપર એક m દળનો દડો પડેલો છે। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થના વજનને કારણે નીચેની તરફ કયું બળ લાગે છે તો વજન બળ લાગે છે W = mg। હવે આપણે આ પદાર્થને અહીંયાથી h ઊંચાઈ પર લઈ જવો છે। શું કરવું છે? આ m દળના પદાર્થને આપણે h ઊંચાઈ પર લઈ જવો છે। તો અહીંયા આપણે શું કરવું પડશે તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે। ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે। અને આપણે જાણીએ છીએ કાર્ય કેટલું થાય તો બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું થાય આપણે જાણીએ છીએ। તો અહીંયા કરેલું કાર્ય W બરાબર શું થશે? બળ અહીંયા કેટલું છે? કોની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તમારે? વજન બળ mgની વિરુદ્ધમાં। એટલે કે તમારે જો આ દડાને ઉપર લઈ જવું હોય તો નીચેની તરફ જેટલું બળ લાગે છે એટલું ને એટલું બળ ક્યાં લગાવવું પડે? ઉપરની તરફ લગાવવું પડે। તો આ દડો ક્યાં જાય? ઉપર h ઊંચાઈએ જવાનું છે। જો તમારે h ઊંચાઈએ લઈ જવું હોય તો તમારે સ્થાનાંતર કેટલું કરાવવું પડે? h જેટલું કરાવવું પડે। તો W બરાબર અહીંયા શું થવાનું છે? mgh થવાનું છે। શું થાય? mgh થાય। એટલે જો તમે આટલું અહીંયા આના ઉપર કાર્ય કરશો તો આ m દળનો પદાર્થ અથવા m દળનો દડો h ઊંચાઈ પર પહોંચી જવાનું છે। હવે આપણે એવું પણ ભણેલા છીએ કે કોઈ પણ પદાર્થ પર કરેલું કાર્ય એ પદાર્થની અંદર એની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે। કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા U તરીકે સંગ્રહ પામે। કોઈ પણ પદાર્થ પર કરેલું કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે એવું આપણે 11મા ધોરણની અંદર ભણ્યા છીએ। તો સ્થિતિ ઉર્જા U બરાબર શું થવાનું છે? mgh જેટલું થવાનું છે। સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી થાય? mgh જેટલી થાય। પછી અહીંયા આપણે બીજી એક બાબત પણ કહી શકીએ છીએ કે અહીંયા આપણે જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે। એ જ રીતનું
અહીંયા આ ગુરુત્વાકર્ષી બળને સંરક્ષી બળ કેમ કહેવાય છે એ હવે આપણે સમજીએ. તો અહીંયા તમે જુઓ, હાલ આ જ્યારે દડો એચ બરાબર અહીંયા પડ્યો તો જમીન ઉપર, ત્યારે એની હાઈટ હતી 0. એચ બરાબર 0 પર જ્યારે દડો પડ્યો હતો એ વખતે એના પાસે સ્થિતિ ઉર્જા હતી 0. કેમ 0 સ્થિતિ ઉર્જા હતી? કારણ કે અહીંયા એચ 0 હતો, માટે એચ 0 કરી દઈએ તો સ્થિતિ ઉર્જા પણ કેવી થઈ જાય? 0 થઈ જાય. હવે એચ ઊંચાઈએ લઈ ગયા તો એની અંદર જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી એ mgh જેટલી સંગ્રહ પામી. હું એક ઉદાહરણ તરીકે લઉં. માની લો કે આ પદાર્થની અંદર હાલ 10 જૂલ જેટલી ઉર્જા આપણે કાર્ય કરી અને સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામી. આપણી શારીરિક ઉર્જા આપણે જાણીએ છીએ કે ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે ઉર્જાનું નાશ કે સર્જન થતું નથી, એક ઉર્જામાંથી બીજી ઉર્જાની અંદર જસ્ટ રૂપાંતરણ થાય છે. તો અહીંયા આપણી શારીરિક ઉર્જા, દડાને આપણે ઊંચો કર્યો એટલે શારીરિક ઉર્જાનો ઉપયોગ કર્યો અને એનું રૂપાંતરણ અહીંયા સ્થિતિ ઉર્જામાંથી કરેલા કાર્યનું રૂપાંતરણ. તો હવે અહીંયા શું થાય કે આપણે આ એચ ઊંચાઈએથી દડાને છોડી દઈએ છીએ. તો આપણે જાણીએ છીએ કે શું થવાનું છે? જેમ જેમ દડાને છોડી દઈએ એમ એનો વેગ વધે. વેગ શું થાય? વધે. વેગ વધવાના કારણે આપણે જાણીએ છીએ કે એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા 1/2 mv² અનુસાર વેગ વધે તો ગતિ ઉર્જા પણ શું થવાની છે? વધવાની જ છે. સાંભળજો, હવે જેમ જેમ ઊંચાઈ ઘટે, દડો નીચે આવવાનો છે એટલે ઊંચાઈ ઘટવાની છે. તો ઊંચાઈ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટવાની છે. સ્થિતિ ઉર્જા ઘટવાની છે, સાથે સાથે વેગ વધવાનો છે એટલે ગતિ ઉર્જા વધવાની છે. એટલે જો કોઈ પણ બિંદુએ આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો કોઈ પણ બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો મળવાનો છે? અચળ મળવાનો છે. એટલે તમે આપણે કહી શકીએ છીએ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. અને કેટલો મળે છે? જેને આપણે કહીએ છીએ કુલ ઉર્જા E. અને આને જ આપણે 11મા ધોરણની અંદર કહેતા હતા કે ઉર્જાનું શું થઈ રહ્યું છે? અહીંયા સંરક્ષણ થઈ રહ્યું છે. માટે અહીંયા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. એટલે ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. એની અંદર બળનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો એ જ રીતના આપણે અહીંયા સ્પ્રિંગ બળની અંદર પણ એવું કહી શકીએ છીએ કે ધારો કે આપણે આવું 11માં ભણ્યા હતા કે આ કોઈક સ્પ્રિંગ છે, એની સાથે એક બ્લોક લગાવેલો છે. તો આપણે આ બ્લોકને ખેંચીશું. માની લો કે બ્લોકને આપણે ખેંચ્યું તો શું થવાનું છે? અહીંયા સ્પ્રિંગ આ રીતના ખેંચાવાની છે અને ખેંચાઈને સ્પ્રિંગ આ રીતની આ સ્થાને આવવાની છે. એટલે કે અહીંયા આપણે આ સ્પ્રિંગ ઉપર, બ્લોક ઉપર કાર્ય કર્યું તો કરેલું કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે અને સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી હોય? તો 1/2 kx² જેટલી હોય છે. આપણે જાણીએ છીએ આ તરફ સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થાય જેને કહીએ છીએ સ્પ્રિંગ બળ. Fs = -kx જેટલું અથવા F = -kx જેટલું થાય. હવે જો આપણે આ બ્લોકને છોડી દઈએ તો આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થઈ જવાનું છે? ગતિ ઉર્જામાં થઈ જવાનું છે. ગતિ ઉર્જા લખી શકીએ આટલી ને આટલી જ, પણ -1/2 kx² આ તરફ છે એટલે માઇનસ લખી શકાય. એટલે આ શું છે? એની ગતિ ઉર્જા. એટલે કે અહીંયા જેટલી ગતિ ઉર્જા ઘટે એટલી સ્થિતિ ઉર્જા અહીંયા વધવાની છે. એટલે અહીંયા પણ ટોટલ કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. માટે અહીંયા આપણે આ ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળને કયું બળ કહી શકીએ? સંરક્ષી બળ કહી શકીએ છીએ. આશા રાખું છું કે આ ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ કેમ સંરક્ષી બળ છે એ તમને ખ્યાલ આવેલો હશે. અહીંયા બીજી એક બાબત લખી છે કે જે બળ દ્વારા થતું કાર્ય એ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખતું હોય અથવા આધારિત હોય તેવા બળોને આપણે સંરક્ષી બળ કહી શકીએ છીએ. તો એ માટે પણ ફરી તમને ચર્ચા કરું કે 11મા ધોરણમાં પણ આપણે એવું ભણેલા છીએ કે કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે આપણે લખી શકીએ. કરેલું કાર્ય એક સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે લખી શકાય. એટલે કરેલું કાર્ય અહીંયા W = અહીંયા ધારો કે આ h1 હાઇટ કીધી હોય, આ h2 હાઇટ કીધી હોય તો અહીંયા શું થવાનું છે? h2 હાઇટ ઉપર સ્થિતિ ઉર્જા U2, h1 હાઇટ ઉપર સ્થિતિ ઉર્જા U1. એટલે ધેરફોર W બરાબર આ શું થાય? mgh2 ઓછા mgh1. ધેરફોર mg આપણે કોમન લઈ શકીએ તો h2 - h1. એટલે આ કરેલું કાર્ય આપણે ફરી જાણીએ છીએ કે પદાર્થની કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે? તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. h2 - h1. તો અહીંયા જુઓ, પદાર્થની સ્થિતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા અથવા જે બળ દ્વારા થયેલું કાર્ય અહીંયા પણ સમજી શકો છો. જો આ ના લખીએ
તો અહીંયા પણ સમજી શકો કે જે બળ દ્વારા થયેલું કાર્ય આ શું છે W બરાબર કાર્ય એ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય તો એવા બળને આપણે સંરક્ષી બળ કહી શકીએ છીએ. આવું ઓલરેડી આપણે 11મા ધોરણની અંદર ભણીને આવેલા છીએ. તો આપણે અહીંયા સંરક્ષી બળ વિશે સમજ્યા. હવે આપણે ચેપ્ટર 11માં આ ધોરણ 11ની અંદર ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં અભ્યાસ કરીને આવેલા છીએ. હવે આપણે વિદ્યુત બળ વિશેની વાત કરવી છે. તો વિદ્યુત બળ વિશેની વાત કરવા માટે હું અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળ અને અહીંયા સ્થિત વિદ્યુત બળ વિશેની વાત કરવા જઈ રહ્યો છું. તો ગુરુત્વાકર્ષણ બળનું આપણે સૂત્ર જાણીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળને જો Fg વડે લખીએ તો આપણે બીજી એક બાબત કહું, બેઝિક બાબત, કે જ્યારે બે દળ ધરાવતા પદાર્થોને એટલે M1 અને M2 દળ ધરાવતા પદાર્થોને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે એ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય તો બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું આપણે 11મા ધોરણની અંદર ભણીને આવેલા છીએ. અહીંયા 12મા ધોરણની અંદર વિદ્યુત બળ ભણ્યા હમણાં આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 1ની અંદર. તો એની અંદર શું થયું તો જ્યારે બે વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે એમના વચ્ચે લાગતું વિદ્યુત બળ, સ્થિત વિદ્યુત બળ, કુલંબીય બળ અથવા તો એને ઇલેક્ટ્રિકલ ફોર્સ કહી શકીએ છીએ. તો ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલું હોય તો આપણે જાણીએ છીએ K Q1 Q2 upon R² જેટલું હોય છે. કેટલું હોય છે? K Q1 Q2 upon R² જેટલું હોય છે. અહીંયા આપણે એવું ભણી ગયા કે ગુરુત્વાકર્ષણ બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી બળ છે. આ બંને સૂત્રો જોવામાં એક સરખા જ લાગે છે તો આપણે એવું કહી શકીએ કે આ વિદ્યુત બળ પણ કેવું બળ હશે? સંરક્ષી બળ હશે. કેવું બળ હશે? સંરક્ષી બળ હશે. આપણે આના ઉપરથી કમ્પેરિઝન કરીને કહી શકીએ છીએ, પરંતુ આપણે આગળ ચેપ્ટરમાં ભણવાના જ છીએ કે સ્થિત વિદ્યુત બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ જ છે. પછી બીજી એક બાબત અહીંયા આપણે લખ્યું કે ગુરુત્વાકર્ષણ બળની અંદર થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે. થયેલ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે. આપણે વ્યાખ્યાયિત કરેલી છે. પદાર્થ પર થયેલ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે આપણે એને પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરેલી છે. તો અહીંયા આ વિદ્યુત બળની અંદર કોઈ પણ વિદ્યુત ભાર પર થયેલ કાર્ય એ આપણે એક નવી ભૌતિક રાશિ અહીંયા ઉમેરીએ છીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કહી શકીએ અથવા તો આપણે એને કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે ઓલરેડી જાણીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહી શકાય વોલ્ટેજ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન તરીકે વ્યાખ્યાયિત કરીશું. એટલે આ ચેપ્ટરની અંદર આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તરીકે એને વ્યાખ્યાયિત કરવાના છીએ. ચેપ્ટરની પ્રસ્તાવના સ્વરૂપે આ એક બાબત છે. આશા રાખું છું કે તમને ટોપિકની અંદર ખ્યાલ આવેલો હશે. સંરક્ષી બળ આપણે 11માં ભણી ગયેલા છીએ. વિડીયો અહીંયા આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો તથા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.